સુરતમાં અલગ અલગ જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવતા આરોપીને 2012માં ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાચા ગામના આરોપીને લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જ્યાંથી દીકરાની બીમારીની સારવારના નામે રજા લઈને પેરોલ પર નીકળ્યા બાદ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ 13 વર્ષથી નાસ્તો ફરતો હતો. જોકે પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલો આરોપી ગુરદો રોડ અધીશ્વર પાર્ક ખાતે રહેતો હતો. તે વખતે તે અન્ય તેના સાગરી જિગ્નેશ પારેખ તથા અંકિતની સાથે મળીને સુરત રેલવે સ્ટેશન નજીક આવેલ અલગ અલગ હોટલમાં ચોરી છુપીથી કૂટણખાનું ચલાવતો હતો. તે પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી છોકરીઓ બોલાવી તેઓને પૈસાનું પ્રલોભન આપી અટકાવી રાખી હતી. તેમની પાસેથી વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિ કરાવી પોતાની આજીવિકા વેશ્યાગીણીની કમાણી દ્વારા કરી કૂટણખાનું ચલાવતો હતો. દરમિયાન તારીખ 22/4/2012ના રોજ દિલ્હી ગેટ બેલ્જિયમ ટાવર પાસે આવેલ જાપાન માર્કેટના 7મા માળે પોલીસ માણસો દ્વારા રેડ કરી હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતોને પકડી પાડવામાં આવેલ હતા. જે ગુનામાં તેઓ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં હતા. તે વખતે તેણે પોતાના દીકરાની સારવાર કરાવવા માટે 10 દિવસના વચગાળાની રજાઓ પર જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ કેદી જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલી બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના મજરા ગામ ચોકડી પાસે વિનય ગેસ્ટ હાઉસ પાસેથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી નામે હસમુખ ઉર્ફે રાજુ શંકાભાઈ ઉર્ફે શંકરભાઈ પંચાલને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એક્ટ 1956ના કાયદાની કલમ 3, 4, 5, 6, 7 મુજબના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા ગામના કેદી તરીકે સજા હેઠળ હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.